जय श्री कृष्ण। जागृति रसोई में तमारुं स्वागत है। आज हूँ सवार में ते ब्रेकफास्ट नास्तो बनावुं छुं। आ एक पौवा से आपणे बटेका पौवाना पौवा में एक पाणीए धोई अने एक 2 मिनिट पलाळ्या आ नितारी नाख्या छे। अने आ अंदर घऊंनो लोट छे अने आ जाडो भाखरीनो लोट। तमारे रवो नाखवो होय तो नाखी शकाय। आ खांड छे, मीठुं छे, લીંબુ एक લીંબુનો રસ છે અને આ કાશ્મીરી મરચું, તલ, ધાણા જીરું, આદુ મરચાંની પેસ્ટ છે, આ વરિયાળી છે, અધકચરી વાટેલી, આ હિંગ, આ હળદર, આ કોથમરી અને મીઠો લીમડો કાપીને મેં મૂક્યો છે, આ તેલ। અને હવે આ હું તેલ પહેલાં ગરમ કરવા મૂકી દઉં અને આ પૌવા છે ને આમાં નાખી સવારમાં નાસ્તામાં જ હું બનાવું છું। ઘઉંનો લોટ નાખી, આ જાડો છે ભાખરીનો લોટ, એ થોડો નાખી દઉં। 2 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું, આદુ મરચાંની પેસ્ટ, વરિયાળી, હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી તલ સફેદ, 2 ચમચી મરચું, મીઠા લીમડાના પાન કાપીને મૂક્યા છે, આ ધાણા, 2 ચમચી તેલ, પેલા હાથેથી આ ક્રશ કરી નાખું। સવારના નાસ્તાનો છે આ, કંઈક ને કંઈક બનાવું સવારમાં નાસ્તામાં। આજે આ વડા બનાવવા છે પૌવાના। આમાં કાંઈ પાણીની જરૂર જ નથી પડી। પૌવા પલાળેલા છે, હવે બધું ભેગું થઈ ગયું છે। હવે છેલ્લે આ લીંબુનો રસ નાખું અને તેલ આપણે આવી ગયું છે। મેં ધીમો કરી નાખ્યો છે ગેસ। હવે તેલ આવી ગયું છે અને વડા નાખીશું અંદર। હવે આ વડા તૈયાર છે સવારના નાસ્તામાં ચા હારે। વડા જો તમને પસંદ આવે તો લાઈક ને શેર કરજો। અત્યારે હું આજ સવારમાં જ તે નાસ્તામાં બનાવી રહી છું ચા હારે અને ચા તૈયાર છે।